તો જો હા રંગો ભાઈ રંગો રંગો જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે બ્લોગ આપણે જૂના ઘેરથી સ્ટાર્ટ કરી દીધો હો કે આપણે બાના ઘેરથી કે આજ હોળી છે. તો આપણે હોળીના દિવસે આપણે આવી જતા બાના ઘેર ને આજે આપણે હોટલની રાખી રજા કે આજે જો બુધવારના ગુરુવાર 2 દિવસ આપણે રાખી હતી રજા, એટલે આપણે હોટલ 2 દાડા બંધ રહે. તેના કારણે થઈ કે અત્યારે આજુબાજુ બધા કારખાના ઘણા ખરા બંધ છે અને કોઈ બહારનું ગ્રાહક કોઈ આવવા નહીં. એના કરતા લમણા ફોડીને આપણે બેસી રહેવું, એના કરતાં મૂક આપણે જતા રહીએ ક્યાં ન કરીએ ખેતરનું કામ. અને આ બાજુ સંકેતમાં જો પિચકારી લઈને આવી ગયો કે ભારે ફોડીથી રમાડવાનો કે સમજો રમાડી ફોડીથી હોય વાત કહું હોય બધા મિત્રો કહે છે કે ધૂળેટીના રોમ રો. હા બધાને ધૂળેટી હારી જાય. હા ભાઈઓ કે ધૂળેટી બધા હારી રમો, તમે જો ઝઘડા કરતા નહીં. અને પેલો આવે ને શું કહેવાય કરંટ બરંટ મારતા નહીં શું કહેવાય કરંટ ના મારતા નહીં. અને આ બાજુ અમારા ભાઈઓ ઉજ્યો તો તમે બતાવી દો. આ બાજુ મારા શું કહે છે રાધે તું ભાઈ ઊંઘવા દે. આમાં કે અમારા ભાઈ ઊંઘ્યો છે એવાને ઉજાગરા છે એટલે રાતે જાગી રહી અને દાડે ઊંઘી રહી. એવાનો કોમકાજ બહુ ખતરનાક છે. અને આ બાજુ અમારા સંકેત પિચકારીને આવી જાય. લેટ હું જવું ક્ષેત્ર મોડ આવું ના હું ઢોળેટી રમવાનું ચાલુ થઈ ગયું. તો જો હા રંગો ભાઈ રંગો રંગો હા હા બોલે ફુગ્ગો કાઢી ગયો બોલે ફુગ્ગો કાઢી ગયો તું ફુગ્ગો ના કાઢી ગયો જો ગણી ના ફુગ્ગો. હા હા પલાળવાનો વધારે પલાળો. ના પલાળો બધા રમો ઉડી. તો સંકેત થોડી રમાડી રહ્યો બધાને જો પાણી ભરી પાણી છોટો લડો ના પણ અમે ક્ષેત્રમાં જઈએ. તો આપણે જઈએ ક્ષેત્રમાં. બોલો સ્વાટ્યું તમે આવી જો પિચકારી લઈને જો તમે 2 રંગવાના નહીં. અને આ શોટ લે પાજી ના છે તું લે પલાળો હા પાણી શોટ ખાલી થઈ ગઈ ભરિયા જા થોડો ભરિયા અમે જઈએ તાર અમે પટ્ટી જી. તો મિત્રો આપણે આ હતા ખેતરમાં આવી અને આ હેડા હામા કરવાના હતા. 2 ભેડા કરી દીધા અહીં થોડો તડકો કાઢે એટલે પછી હામા કરી દેવાનું. પેલા આપણે વેણી અને પોટલો નાખ્યો હોય કણ હજી છોડવાનો બાકી છે. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણો જેટલું રૂટિન બનશે એટલું આપણે બતાવીશું. મિત્રો આપણે પાવડો લઈ અને હેડ્યા છે પછી નેપા બી કરવા કે 1-2 ચારા બાકી રહી ગયા અહીં તો આપણે હમા કરવાના અહીં. એટલે આપણે જઈએ છીએ પાવડો કરી કરવા. અને આ બાજુ હતું રાયડું, તો રાયડું લઈ લીધું હા. અને બાજરી વાવી દીધી છે. અને આ બાજુ ઘઉં આવી જાય વાટવા. તો થોડા દાડા ઘઉં વાટવાના અહીં. આ બાજુ કુંડી છે, બૂચ બદલ્યા નહીં. આપણે બદલવાના થાય તો આપણે પાળીઓ હમી કરી અને પછી આપણે બદલી દઈએ. આ બાજુ છે લસકો, આ છે પોથા, આ બાજુ છે એરંડા. તો આપણે જઈએ છીએ અમુક કરવા
અને આ બાજુ અમારા ઢીચુભાઈ એટલે કે હોમા કાકા એવી કે ઇન્ડિયનના કલાકાર એટલે આ બાજુ એડા હામા કરી રહ્યા અહીં તો એમને બતાવી દીધું તો જોઈ લો આ બાજુ કહો હોમા કાકા શું કરો એડા હામા કરતે હું હા એડા હામા કરો એમ ને તો હોમા કાકા આપણે આટલા એડા હામા કરી નાખ્યા અહીં અને આ ચારો પૈસા રાખ્યો એડા નાખવા માટે તો આગળ કોઈ બાકી રાખ્યું જ નહીં બધા મ્યાદન પેક થઈ જાય ને તો મારે હા મારે જ બધું છેલ્લે ભાગમાં આવ્યું ને છેલ્લે હું તો નાખું તમારે લાયા એમ ને તમારે સારું ચિત્રમ ડાયરેક્ટ નાખતું થાવ હા હા એ વાત સાચી સીધા વ્યાણીનો એક નહીં શું છે રોટલા ખાધા કभी ખાવાના કાઢા વગણ આયા ખાન બાકી છે અમારે એવું તમે કાઢા વગણ આયા અને બા જતા રે ઘેર પોટકું નાખો તો મને દેખાણા નહીં થાય પોટકું નાખવા મેં જોયા દેખાણા નહીં મને એ હો ભમી જાય ગો પણ એટલે ભાઈ તો જવાના હવે હુરું ના જવાય જાય એવું જ છે હુરું જવાનું હતું અને આ બાજુ માસી હે શું કહે માસી અમારી માસી જઈ છે એડા ઉપાડવા સાચી હેડી જવાનું બાર બરાબર છેડે છેડે હેડવાનું હતું પાળીએ પાળીએ ના હેડ બિયાવાનું ના જ હોય ને એમાં શું બિયાવાનું હોય હા એ તો ઉપડ્યા એ તો જાણવાનું છે તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો પછી આપણે મળીએ તો આપણે જમવાનું તો જમી અને આપણે આવી ગયા બરફની પેટી લેવા તો આપણે આ પેટીની જરૂર હતા તો આપણે પેટી લઈ લીધી છે આ પેટી આપણને પડી છે 2000 રૂપિયામાં તો આપણે આ પેટી લઈ લીધી છે આ પેટીને બોધી અને લઈ જવાની છે ઘેર તો પછી આપણે મળીએ આપણે બરફની પેટી લઈ અને આપણે આવતા રહ્યા સરપંચના તો સરપંચ શું કરી એ આપણે જોવાનું છે તો જોઈ લો બધું સરપંચની સાયકલ પડી છે અને આ બાજુ જો આવું કરી જો ભાઈ હા ભાઈ શું કરી ભાઈ શું કરી હા ગીતો વગાડી ગલ્લામ બેન માલ બાલ તો ભરતો નહીં અને ધોળી કોની હાલી હે અંદર ઉડે તને હાલી અને આ થેલીમાં હા અને આ થેલીમાં માલ ભર્યો જુઓ તો હવે યાર માલ લટકાવ ચમ બહાર ચમ માલ લટકાવતો નહીં બધો હા હા હું નાઇટી ને તો અને આ જોઈ એવાનો માલ પડ્યો હો ના ગલ્લા મેં કેટલા પૈસા ભેડા કર્યા ભાઈ બતાવજી ગલ્લા તો પૈસા કરી ના જાય વેપાર સારો થયો હો હે સરપંચ ચલો કમાણા કહો શી બાદ જીયા તમે એવું હું બરફની પેટી લઈ આવ્યો પેલી લાવ્યો બરફની પેટી અહીં પડી જ તું જોઈ તો ખરા એમને હું કોણ કોણ ખબર પડે જોતો ને જોઈ એની બે રાખવાની બે પેટીઓ રાખવાની હા એ લાકડાની પેટી લાકડાની તો પેટી હતી એ તો સંત હાસી ને તું કહેતો છે શું મિલી લાકડાની પેટી લાકડાની પેટી શું મિલી અને આમાં ઓહો કશું નહીં લે ખાલી ખમ પડી બેંકની ચોપડીઓ પડી હું નહીં મેણ્યું લાવવાનું તો આપણા સરપંચને મેણ્યું લાવવાનું છે તમે બધા કહેતા કે સરપંચ બ્લોગમાં આવતા નહીં પણ આજ તો સરપંચને સ્પેશિયલ ઇવન દુકાને આવ્યો હતો સરપંચને લેવા માટે તો સરપંચને બ્લોગમાં લઈ જાય હું કેવું સરપંચ કોઈ મિત્રો કોઈ કહેવું જય માતાજી મિત્રો ગોવા ભાઈને સપોર્ટ કરતા રહેજો અમારા બોલાવડાવી દો હા દેખાય કોઈ માલ જ નહીં જોઈએ કાગળે દેખાય તમારે માલ ભરે નહીં ચોક આગળ દેખાય ચોખ્ખું દેખાય ચોખ્ખું ટકાટક દેખાય માલ ભરોસો પૈસા જાણું તમે પૈસા નહીં બેંકમાં પૈસા જાણું બેંકમાં પૈસા તમે ભરવા ને માલ નહીં ભરવા એમ ને
આવશે આવશે, ચિંતા ના કરો. તમે પૈસા ચાર બેંકમાં પગાર ચામ પડો. અહીં મોબાઈલનો 1000 રૂપિયા આલવાનો. મોબાઈલના 1000 રૂપિયા આલવાને. અહીં 500 આલો, 500 રૂપિયા માં બેઠો. ચાલો બરાબર. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી આપણે મળીએ. મિત્રો આ ભાઈને જો ઓઇલ સ્વાટી નાખ્યું. એક્ટિવા બગાડી એક્ટિવા ઓઇલ વાઇલ કરી નાખી. જો આ ધૂળેટિયા ગામમાં રમાય છે, ઓઇલથી ધૂળેટી રમાયા. અને અમારે આજે તને રંજ્યો હે એ મારે ભાઈ કલર લાવ્યો. લે થોડું રમ થોડું લગાવ, તને લગાવ લે થોડું લગાવ. આ બાજુ મારો ભાઈ કલર લઈને આવતો રહ્યો રમાડવા. તો હું ધીને ધૂળેટી રમાડી દઉં. તારે પાછળ બગાડ્યું પણ કા સાઈડમાં શું દેખાય? ઓઇલ વાળા કરે તમે. બસ આપણે ડબલું લેતા ધાર કરી પડે. હા આગળ શું કરી લેવાની? બસ શેમ્પુ ધોઈ નાખો, પાવડર ઓબડે લાઈને હેડો જતું રે. અને આ બાજુ અમારા ફુવો જો દાંતણ કરી. તમારા દાડો આવી ગયો છું? દાંતણ 2 વખત કરવાનું. 2 વખત સવારે કરો? લેબડાનું છે, આયુર્વેદિક ગણાય. હા એટલે કોઈ દોત રોગ ના થાય. બરાબર. આ બીજા બધા છે ને એ કોલગેટ ગયો એટલે એનો દોત હળી જાય, આપણો દોત ના હળે. બરાબર. તમને પડી અને રેડી રેડી જબર હાથમાં રંજી નાખ્યા. હાથના ભાવ વધારે થાય. જાય ને મોટી મોટી તો પેલું થતું જાય ને. હાબુ લો હાબુ જતું રહ્યું જતું રહ્યું. તમે ફુવા બાજુ રહીજો. બાજુ એક્ટિવા ઢોકરાય. હા અમારા ભણા રંજી નાખ્યો. ગાબોથી દેખાતું જ દેજો. હા કઈ ઉતાર હું વિડીયો ઉતાર બરાબર રમાડો એના. બરાબર તો આપણે આખો બ્લોગ બની જાય ફર્સ્ટ ક્લાસ. દુકાન ધોઈ મારે બગડે પટી જવાનું કાલ પહેરી હું ઓઢી આ મહેમાન આવી ગયા છે ધૂળેટી રમાડવા. તો જો આખા ઓઇલ ઓઇલ થઈને આવ્યા છે, કોઈ બાકી રાખ્યા નહીં. અમારા ભણવા 3 જણા ધૂળેટી રમી અંતે પેલો આવે. આ બાજુ ભાઈ આવે છે તેવાનો ભણવા ધૂળેટી રમાડવાનો. તો જો રમાડી દીધો. હવે ધૂળેટીનો માહોલ જમશે. ભાઈ ધૂળેટીનો માહોલ જમશે બરાબર નો. હવે પટી ધૂળેટી. હવે કાલ રમવાનું. કાલ મિત્રો આપણા બ્લોગના આપણે આવીએ છીએ અહીંયા એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.